મારું નામ ગીતાબેન હરિભાઈ સરવૈયા। છેલ્લા 10 વર્ષથી આ કોઠારી આરોગ્ય કેન્દ્રમાં આશાબેન તરીકે ફરજ બજાવું છું। બસ અમારું કહેવાનું એવું છે કે અમારા જે આશા વર્કર બેન નૈનાબેન આશીષભાઈ મોલિયા જે ગુજરી ગયા છે એને ન્યાય મળે એવી જ અમારી આશા છે। બનાવ એવો જ હતો કે અમને બીજાના વિસ્તારમાં સર્વે કરવા મોકલ્યા, ત્યાંથી બેનને મચ્છર કરડ્યું અને એ બેનને રિપોર્ટ કરાવ્યો, બેનને ડેન્ગ્યુ આવ્યું રિપોર્ટમાં અને એ બેનને બીજે દિવસે શનિવારે અમને શુક્રવારે સર્વે કરવા મોકલ્યા હતા। શનિવારે બેનને મીટિંગ હતી, મીટિંગમાં બેનને બોલાવ્યા, બેનને કીધું કે મને તાવ એટલો બધો આવ્યો છે એ કે અને હું ત્યાં આવી શકું એવી મારી હાલત નથી, છતાં એ બેનને કીધું કે નહીં તમારે મીટિંગમાં તો આવવું જ પડશે એ કે જો તમે નહીં આવો તો તમને છૂટા કરવામાં આવશે। બેન બિચારા પરાણે લથડિયા ખાતા ખાતા સેન્ટર આવી અને એને મેડિકલ ઓફિસર ડોક્ટર યશબીન બેન પાસે રજા માંગી, પણ એને એક ગોળી આપી અને એને કીધું કે તમે થોડીક વાર બેસો એ કે તો બેન અડધી કલાક ત્યાં બેઠા હતા, બેન આખા શરીરે ધ્રુજતા હતા, અમારાથી એની હાલત જોવાતી નહોતી। અમે બધા આશાબેનો ઉભા થઈ ગયા અને કીધું કે બેન તમે ઘરે જાઓ, છતાંય મેડમે તો રજા જ ન જ આપી। અમારા નોડલ હતા એને કીધું કે તમને આટલી બધી મજા નથી તો તમે ઘરે જાઓ, અને એ બેન પછી ઘરે વહી ગયા। રાતે એની તબિયત વધારે ખરાબ થઈ ગઈ, બેનને દવાખાનામાં દાખલ કર્યા અને ત્યાં બેનની રસ્તામાં દમ તોડી દીધો બેને। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।